છે ને 100 રૂપિયાની છે, તમે જોઈ લો. બરોબર, એટલા માટે તો પ્રેક્ટિકલ સમજાવવા આવે ખેડૂતની પીડા છે ને. 100 રૂપિયામાં ખાલી એક ડેરી મિલ્કની ચોકલેટ આવે છે. હવે સાહેબ આ પેટ્રોલ છે, અત્યારે તમને ખબર છે પેટ્રોલ સાહેબ કેટલો ભાવ છે? 101 ને 101 રૂપિયા 64 પૈસા. સાહેબ 100 રૂપિયામાં પેટ્રોલ નથી આવતું. બરાબર સાહેબ, આ ડીઝલનો ભાવ છે 97 રૂપિયા ને 76 પૈસા. એટલે 100 રૂપિયામાં હાલો આમાં હજી 3 રૂપિયાનું ડીઝલ આવશે, એની જગ્યામાં આવી નહીં બોટલમાં. 100 રૂપિયામાં સાહેબ અત્યારે ડીઝલનો ભાવ થઈ ગયો છે. બીજી સાહેબ અમે ફુલાવર લઈ આવ્યા છે આ બધા ખેડૂતો. ફુલાવરના અત્યારે કેટલા રૂપિયા કિલોનો છે? 120 રૂપિયા. સાહેબ આ ફુલાવરનો ભાવ 120 રૂપિયા છે, એટલે અમે આગળ 100 રૂપિયા લઈ આવ્યા છીએ. 100 રૂપિયામાં અત્યારે ફુલાવરના આ બે ડોડ આવ્યા છે. સાહેબ આ ગોવા છે, ગોવાના કેટલા કે 150 રૂપિયા. આના 150 રૂપિયા કિલાના છે. બરોબર, એટલે અમે 100 રૂપિયાની ખાલી અત્યારમાંથી ગોવા થયો છે. અને આ ગાજરનો 90 રૂપિયા હતા ને સાહેબ, આ ગાજર 1 કિલોના 90 રૂપિયા છે. આ 100 રૂપિયા ગાજર છે. હવે 100 રૂપિયામાં જોઈ લો આટલી વસ્તુ આવે છે. આ બધી અત્યારે આટલી મોંઘવારી થઈ ગઈ. બરાબર, હવે તમે 1 મીટરના 100 રૂપિયા તમે અપેક્ષા રાખો ખેડૂત પાસે, અમને સાહેબ 100 રૂપિયામાં અત્યારે આટલી જ વસ્તુ આવે છે. આ બધી એટલે એક મજાક ટાઈપ એટલે સાહેબ હવે છે ને અમારે સાહેબ ખેડૂતોની મજાક થોડું થાય ન કરજો. 100 રૂપિયા ફીટ તમને એવી રજૂઆત કરી છે, અને સારો એવો વળતર મળે. તમે થોડુંક તમે પણ ખેડૂતોને સહયોગ કરો. એ બધા અમારા ખેડૂતોની બધી રજૂઆત છે. એકાકાને સાહેબ ખેડૂતોને લેટર દી દઈએ. આવો હમણાં યાદ આવો શું બેન આવો તમે હમણાં યાદ આવો.